શાળા નંબર 2 માં વિશ્વ ચકલી દિવસના તૈયારીના ભાગરૂપે ઉમડીમાંથી સરસ મજાના માળા વિપુલભાઈ કટેસિયા, મદદની શિક્ષક શ્રી ભડલી પ્રાથમિક શાળા નંબર 2 અને ધર્મેન્દ્રભાઈ કાછડ સાથે હું પણ સુંદર મજાના માળાઓ ચકલીઓ માટે તૈયાર થઈ રહ્યા છે. એક સરસ મજાનું વાક્ય છે કે ભાઈ તારે આંગણે બાગ બગીચો ને પૈસા કેરું ગાડું, મારે આંગણે ચકલી બેસે એ જ મારું રજવાડું. 21મી માર્ચ વિશ્વ ચકલી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એક જીવને આપણે સાચવીએ, એનું જતન કરીએ, એનો ઉછેર કરીએ, એની જાતિ પ્રજાતિ હર હંમેશ આપણા બાળકો માટે સચવાઈ રહે એવી સૌને વિનંતી છે. શ્રી ભડલી પ્રાથમિક શાળા નંબર 2 વતી સમગ્ર દેશવાસીઓ, સમગ્ર ગુજરાતવાસીઓને વિશ્વ ચકલી દિવસ વર્લ્ડ સ્પેરો ડેની હાર્દિક શુભકામના. આવી જ રીતે આપણી આજુબાજુ રહેતા પક્ષીઓને અન્ન પાણી મળી રહે, આપણામાં દયાભાવના વિકસે, કરુણા વિકસે, પક્ષીઓ પ્રત્યે પણ આપણને લાગણી બંધાય, બાળકો પણ આવા કાર્યો શીખે એ માટે આપણે સૌ એક સાથે સહિયારો પ્રયાસ કરીએ. એટલા માટે જ ઉમાશંકર જોશીજીની બહુ સરસ મજાની પંક્તિ છે કે વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનોની છે, વનસ્પતિ. આ પૃથ્વીમાં ભગવાને માત્ર માણસનું સર્જન નથી કર્યું, એની સાથે સાથે પશુ પંખી અને વનસ્પતિઓ છે એને પણ આપણે જાળવીએ, જતન કરીએ, સાચવીએ અને આપણા સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરીએ. કાલે ચકલીને એક માળો આપી દઈએ અને ભલે એમાં ઘર બનાવતી. આજે ચકલીબેન માટે
મેં માળાની વ્યવસ્થા કરી છે એ લેતા જ આવજો. એક સંસ્થાનો આઈને કોન્ટેક્ટ કર્યો છે મારી કોઠા ડોળ. આપણે લાકડાના માળાની વાત કરી છે હા ઈ હારા. એટલે પણ હવે મેં એને કીધું છે અમારે સ્કૂલ પહેલા એને એમ હતું કે ઘર હાટું છે કે આ થઈ જશે એટલે મેં કીધું નહીં અમારે સ્કૂલ હાટું થઈ છે ઘરે તો અમારી વ્યવસ્થા કરી લેશું તો એ ભાઈ કીધું ચાલો હું વાત કરું છું એટલે કાલે એ વિતરણ કરવાના છે એ સંસ્થા છે હવે જોઈ કે વધશે ને તો કે મોકલી તો કાલે આપણે એવી અપેક્ષા રાખી કે આવશે સંપર્ક કરતા હોય એનો. એવું લાગે કાલે આખો દિવસ તમે એની પાછળ જ પડી જાય. એમાં પાછળ ક્યાં એ તો તે કાંઈ નથી વેચતા આવશે સર આ હોલ અઘરું છે આમાં ક્યાં? આમાંથી એમાં એમાં એ અંદરથી આવવા દે બસ. પણ અઘરું છે એ તો કહું છું કારણ કે આનો ગોળ વળાંક એવો નથી ને એટલે ટ્રાય મારીએ ચાલો મને આપી. એટલે એ તો થઈ જાય કોઈ વસ્તુ અઘરી તો છે નહીં એટલે સુનિતાબેન પાછા આવી જ જતા હોય. 9 મહિને નવ 18 દિવસ 186 દિવસ આ તો ઓનલાઈન ફિક્સ માર્યો. લાવ ઓલું કેસ. આમાં હાથે નથી જતો નકર તૈયાર ના છોકરા તમારો રાજા હે તો હે ને અને ઊંચો કરી નાખો. ઓલું નાનું કેસ છે. હાથ અંદર મારી હોલ પાસે પહોંચાડી દો તારે આમાં તો હોલે નથી પાડ્યા આ તો એ હોલ વગેરેનો ચાલો કરી દો. હોલ તો પાડ્યા હતા તો આ પાછળથી જ આવ્યા છે તમને બધા પાડેલા છે હું જ પાડતો હતો હાલો આ પડી ગયા. ચાલ ચાલ ચાલ. એટલે નીકળી ગયું ને બસ ચકલીઓના માળા બને છે જો આમ છે જો કોણ છે ઓલા. એટલે રેકોર્ડિંગ ચાલુ છે સાહેબ અને સ્ક્રીન ચાલુ જ હશે કદાચ એવું રાખીએ આમાં અપેક્ષા બસ એમાં એક ગમે અમને પાડો આવી જાય ઓલા. આમાં ઓલું એર નથી મૂકતા એમાં યારના નથી બનાવેલા લાગતા. આ જો આ છેલ્લે આવેલા છે કારણ કે હું જ્યારે કરતો ત્યારે મેં બધાને એર મૂક્યા છે હાલ લાવો લાવો આમાં એર મૂકી દો. પેલા નાના પાડે. નાના થઈ ગયેલા છે બે સાઈડ પાડજો હાલો હવે આપણે ચકલીબેનના માળા માટે કલરનું કામ શરૂ કરી દો. ચાલ પેલા આવતો ને પીછે
અહીંયા હજી રહી ગયો પાછળ અહીંયા. સરસ મજાના વિપુલભાઈ રંગ મિજાજી છે અને એના રંગ મિજાજ ઉપર રંગીન માળા બનાવી રહ્યા છે. જેવો પોતાનો સ્વભાવ છે એવો જ રૂપ રંગ આપ્યો છે. સમજી ગયા લ્યો. કોણ જયદીપ તો લઈ જ જાય ને, એને રમવું હોય રમાડો સાથે જાઓ. એ જયદીપ લઈ જામાં, હવે નહીં લઈ જાય જા. એવા સાચું રે બોલો ને મારા શ્યામ રે મોરલી રે સાહેબ આ કલર કરવાથી એનું આયુષ્ય વધી જાય. વધે જ ને આયુષ્ય. આ કલર આવે એટલે મજબૂત બને. ઉમરો જો ને મજબૂત થઈ જાય. અને આ પાણીની ઘણી પાણી ભેજ ઓછો લાગે. વોટરપ્રૂફ જેવું થઈ જાય. સંદીપ હવે કોઈ બાકી છે સંદીપભાઈ? હે જોઈ લ્યો તો તુંબડા કોઈ બાકી હોય તો કયો. સંદીપ ભાવ આ પટ્ટો કર્યો ની ફોટો બાકી મસ્ત. ના પડખે બે કરી એક લાલ લીટો મારજો હોરો. વાહ 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 ઓ बोले रील्स कब होते हैं कहना हाँ हूँ एम के बेटा मैं बाहर जाके आती हूँ सब्जी हो जाए तो ऊपर से धनिया डालना रेडी પછી ઓલી શાક બનાવીને મેળી ઉપર વહી જાય તો એની સાસુમાં આવે ને તબ મેં ધનિયા ડાલું ચાકવા આવ્યો છે ચાકવા ઘરે ચાકવા જ પેલા પાસ જ્યાં બાંધવું હોય અહીંયા હાલ કઈ પકડજો મને બીક ન લાગે. કાછડ સાહેબ ધર્મેન્દ્રભાઈ કાછડ આપણે ચકલીનો માળો લઈ અને ઉપર 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 પતરાએ એંગલોએ માળા બાંધવા માટે જાય છે. આજે વિશ્વ ચકલી દિવસ હોય, સાહેબને ચકલાનો શોખ છે અને અહીંયા પરબારા એ પાછા નિશાળના હોલમાં માળા બાંધી દઈએ તો કચરો બચરો વેળે તો પણ એ નિશાળમાં પડ્યો રહે એટલે ઘેરે કાંઈ ઉપાધિ નહીં. આવો તો ઘણાને થાય છે. મારે તો ઘણા સાહેબ એવા છે કે 5-5 વર્ષથી હું માળા બનાવીને દેતો ને હવે મને એમ કહે છે કે અમારે તારા ઘેરે માળા બાંધવા આવું. બહુ કે અમારા ઘેરે ચકલાઓ મોકલ્યા છે ને હવે કે તારા ઘેરે કે બાંધી જવા માળા. સરસ. અરે વાહ, ધર્મેન્દ્ર સાહેબે સરસ મજાનો માળો બાંધી દીધો છે. મેં બાંધ્યા ને પેલા એક આટી પછી ઉપલા એક આટી બે ત્રણ મારીને પછી નીચે એક આમ વ્યવસ્થિત ભલે આમ થોડું ઉતારી બે ખૂણે એક એક બાંધવા છે. બે ખૂણે હું લાઈન જ કરી દઈએ. ના પછી એવા ઓલા- ચાર ઓલી બાજુ ચાર પેલા હા ચાર એકમાં આમાં 4 બાંધી દઈએ, એક અહીં બાંધી દઈએ. એટલે ફોટા પાડે છે? હે હા અને રવિ નહીં પડવા દેવો ચિંતા ન કરતો. હા પગરા અને સરસ. હાલો હાલો બીજો લઈ લ્યો હાલો બીજો અહીંયા આવવા જો. અહીંયા પછી મોઢું એક આય, મોઢું તે કઈ બાજુ રાખ્યું છે બેટા? એ ફેરવી નાખશું. હાલો હાલો લાવો લાવો. મોઢું આ બાજુ રાખજે બેટા. ચાલો ચબૂતરાની અંદર પક્ષી ઘરની અંદર ચકલીના માળા બાંધી દઈએ છીએ. રવિભાઈ ચડી ગયા છે ચકલીના માળા લઈ અને ટુંબડીમાંથી ઝાપડિયા. કલર કરી અને ત્યાં અહીંયા નહીં બેટા, અંદર, ઉપર, અંદર, ઉપર, ઉપર, અંદર, અંદર. ઉપર. ત્યાં, આ બસ, હો, આ બસ એમાં. ત્યાં નહીં, આ બાજુ બસ એમાં વચ્ચે નાખી દે. હાલ છૂટા છૂટા હાલ, લો, સમજા. ના ના બંધાય છે. હા, બસ, વિપુલભાઈ હાલો, આવે છે, વિપુલભાઈ. બંધાઈ જાય છે. હાલો રેડી રેડી. એય, અને આમ જો નોકો આમ બહુ બાઈન્ડમાં ઉભર સાહેબ આવે છે. અહીંયા કબૂતરો કાંઈ ન થાય. સાહેબ એને સીધું કરો, ન્યા નો બાંધો એની અંદર વારો જાય એમ છે સાહેબ. હા એ બાજુ પસાર થાય. હા એવી રીતે ચારે બાજુ બાંધ્યું એક. હવે કેટલા વૈધા છે? હવે એક દઈ દો હજી એક નાનો એવો. હા ભાઈ લાલ દઈ દે. હા એ બાજુમાં નું મુકા એક મૂકીને ભાઈ એક મૂકીને આમ કરાય. પણ બે ભેગા ભેગા જ થશે. હા અને એક આ બાજુ ઓલી બે બાજુ. ભેગા થશે ને બે અલગ થશે. નો થાય એક મૂકીને એક કરો, એક મૂકીને એક કરો. 6 છે. હા 6 છે. એક મૂકીને ત્રણ તો થઈ ગયા. 3 થાય. હા એ ત્રણ જ કરવા. આ બાજુ હા ઉપરથી. હા બસ ક્યાં ઉપર ઉપરથી આવજો તો હાલા ખૂણામાંથી શરૂઆત કરો. આમાં જગ્યા નથી. હાલો પેલા આગળ જગ્યા આમાં હોય. મૂકો એમાં. હા તો એમાં મૂકો.
ત્યાં જગ્યા હોય ત્યાં મૂકો. રવિ આગળથી આ જો રવિએ ગોતી કાઢ્યું જો વહી ગયો ને આગળ સાહેબ એમ ગમે ત્યાં મળી જાય તમે આખા ફેરવો. હા વિપુલ સાહેબે પણ સરસ મજાનું એનું સ્થાન ગોતી કાઢ્યું. આમાં નીકળી જાય સાહેબ. ન નીકળે હવે નીકળવા દેતો હોય. ચબૂતરાની અંદર સરસ એને સીધો કહે એટલો કેચમાં થોડોક ઢીલો રાખવાનો થોડો એટલે ઢીલો રખાય અહીંયા એટલે હિંચકા ખાય. હિંચકા ખાય. ચકલાને હિંચકા ખાવાની મજા આવે. હિંચકા ખાવા જોયો. આ રવિએ બાંધતા છે થોડુંક ચેક કરી લેજો સાહેબ. હા હિંચકા ખાશે. હા એને આ બાંધો નહીં. લ્યો તો વિપુલભાઈ દ્વારા એમ કે ભાઈ મારા વર્ગ પાસે પણ ચકલાનું રજવાડું હોવું જોઈએ. એટલા માટે વિપુલભાઈ પોતાના વર્ગની આસપાસ પણ કુદરતી સાનિધ્ય મળે, ચકલાનો અવાજ સંભળાય બાળકોને. કારણ કે એ બાલવાટિકાના શિક્ષક છે એટલે નાના બાળકોને આનો આનંદ રહે એટલા માટે પોતાના વર્ગની આજુબાજુ પણ ચકલાના માળા અને તૈયાર છે અને અબાન છે. કારણ કે હવે સાહેબને ત્યાં એની બાજુ કોતરા વેરે કચરું વેરે એ એને ગમતું નથી એટલે લઈ જાઓ બાલવાટિકામાં. એટલે એને બાલવાટિકામાં લઈ જાઓ. બાલવાટિકામાં કામ કરાવે એટલે કેવા થાય એને ભાઈ તમે આ બધું કરો છો. બે ચકલા 4 ચકલા ને એનો પરિવાર આખો અમાય જાય તોય નો તૂટવું જોઈએ એમ બાંધજો. હેઠું તો પડવું જ ન જોઈએ. હા હાલો એક માળો વીજો ને એ બાંધી ગયો ત્યાં. આજે બધા જ બાળકોને માળાઓનું વિતરણ કર્યું અને મહદઅંશે છે માળાઓ સ્કૂલમાં પણ બાંધી દીધા છે. એટલે અપેક્ષા રાખીએ કે ચકલીઓ પોતપોતાના માળા પોતાને ગમતા જે મકાન ગમે એનું બુકિંગ વહેલા કરી લે અને 0% પેમેન્ટ સાથે આપણે એને પજેશન આપવાના ના પેમેન્ટ તો લેવાનું જ છે. ચી ચી અવાજ હોવો જોઈએ. ચી ચી અવાજ 0% પેમેન્ટ સાથે એને સરસ મજાના આપણે કલરફુલ મકાન બનાવી છે. જુદા જુદા એલિવેશનમાં આપણે ઘણા મકાન એને દીધા છે. અહીંયા જ 3 એલિવેશન છે. કલર પણ જુદો આપ્યો છે. એવી રીતે સામે પણ આપ્યું છે. ચકલીઓને જેવું ગમે પોતાની મનગમતું ઘર એ 0% ના બજેટ પર એને પહેલાના ધોરણે અને એનું મકાન બુક કરાવી લે.